નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 25/2/2025ના સોના અને ચાંદીના બજાર ભાવ તમે અમારી ચેનલના માધ્યમથી જોઈ રહ્યા છો। તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। અમે આ વિડીયોના માધ્યમથી સોના ચાંદીના બજાર ભાવ તેમજ ડોલર સામે રૂપિયાની સ્થિતિ શું છે તે વિશેની વાત જોઈએ। તો સૌપ્રથમ ચાંદીની બજાર આજે 1 ગ્રામ ચાંદી 101 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 808 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1001 રૂપિયા, 100 ગ્રામ ચાંદી આજે ખાસ કરીને 10,010 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 1,01,00,100 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં ફરી એકવાર 500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે, તો મિત્રો 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 8,055 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 64,440 રૂપિયા, 10 ગ્રામ સોનું 80,550 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 8,05,500 રૂપિયા સુધી બજાર રહી હતી। તો મિત્રો ખાસ કરીને આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 1,100 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે, તો 24 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 8,787 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 70,296, 10 ગ્રામ સોનાનો ભાવ 87,870 રૂપિયા અને 100 ગ્રામ સોનું 8,78,700 રૂપિયા સુધી બજાર રહી હતી। તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ફરી એકવાર 1,200 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે આજના 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 6,591 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 52,728 રૂપિયા, 10 ગ્રામ સોનું 65,910 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 6,59,100 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 1,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો ખાસ કરીને સ્થિતિ જોવા જઈએ તો જે હતી તે પ્રમાણે રાબેતા મુજબ જોવા મળી રહી છે અને ફરીથી બજાર છે તે વધારા તરફી જોવા મળી રહી છે। જોકે બજારમાં વધારો છે તે ખૂબ સામાન્ય વધારો થયો છે, પરંતુ જે વલણ એક ધારું ચાલતું આવે છે તે પ્રકારની સ્થિતિ ફરી એકવાર બનતી નજરે પડી રહી છે। 2 દિવસ સામાન્ય એવો ના કહી શકાય તે પ્રકારનો ઘટાડો જોવા મળ્યો અને ત્યારબાદ ફરીથી બજાર છે તે સતત આગળ વધતી નજરે પડી રહી છે। તો મિત્રો દિવસે ને દિવસે અમેરિકાના નિર્ણયો છે તે એક પ્રકારે હાવી થઈ રહ્યા છે અને શેર બજાર રીતસરનું તૂટી રહ્યું છે। સોનાની બજારમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે। મુખ્યત્વે રોકાણકારોનો વિશ્વાસ છે તે શેર બજાર ઉપરથી ઉઠી ગયો છે અને તે હવે સોનામાં ઇન્વેસ્ટમેન્ટ વધુ કરી રહ્યા છે, જેને પરિણામે એક પ્રકારે કરંટ જોવા મળી રહ્યો છે। તો સાથે સાથે મિત્રો ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો હાલ ગઈકાલે જે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય 86 રૂપિયા અને 56 પૈસા નજીક જોવા મળી રહ્યો હતું, તે આજે થોડો નબળો પડી રૂપિયો 86 પૈસા અને 70 પૈસા નજીક 86 રૂપિયા અને 70 પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે।